નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ એની આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ। તો મિત્રો શરૂ કરીએ આપણે સેક્શન એ થી। એમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે। આ પેરેગ્રાફનું વાંચન કરીને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। એમાં પ્રશ્ન નંબર 1, વાય વોઝ પ્રેમ ચોપડા વેરી કોન્ફિડન્ટ, એટલે કે પ્રેમ ચોપડાને ઘણો આત્મવિશ્વાસ કેમ હતો? તો આનો જવાબ આવે પ્રેમ ચોપડા વોઝ વેરી કોન્ફિડન્ટ બીકોઝ હી નો ધેટ નેવર વુડ ધીસ મશીન મેન્સ, એટલે કે રોબોટ બીટ્રે હિઝ માસ્ટર। ત્યારબાદ પ્રશ્ન 2, વોટ વોઝ ધ રીઝન ફોર અ હેવી ક્રાઉડ ઇન ધ કોર્ટ રૂમ? તો એનો જવાબ તમારે અહીંથી ચાલુ કરીને અહીં સુધી લખી દેવાનો છે। અહીંથી ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the witness box। ત્યારબાદ આપણે આગળ વધીએ। અહીંયા આપણને બીજો એક પેરેગ્રાફ આપેલો છે। આના ઉપરથી પ્રશ્ન 3 અને 4ના જવાબ આપવાના છે। એમાં પ્રશ્ન 3, હાઉ ઇઝ ધ મધર્સ લેપ સ્પેશિયલ? તો એનો જવાબ છે કે સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ। ત્યારબાદ પ્રશ્ન 4, કેન અ મધર્સ કિસ ક્યોર અ બ્રોકન હેન્ડ? તો અહીંયા લખેલું છે કે મધર્સ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ, એટલે કે દરેક વસ્તુ તે સાજું કરે છે, ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ। ત્યારબાદ આપણે એક બીજો પેરેગ્રાફ છે, એના ઉપરથી પ્રશ્ન 5 અને 6ના જવાબ આપવાના છે। તો પ્રશ્ન 5, વિચ ગેમ અવેકેન્ડ હેલન્સ સાઉલ? તો એનો જવાબ છે કે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ અવેકેન્ડ હેલન્સ સાઉલ। ત્યારબાદ પ્રશ્ન 6, હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ? તેનો જવાબ આવે હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ વર્ડ્સ। ત્યારબાદ દેવાંગીવાળો એક પેરેગ્રાફ છે, એના ઉપરથી પ્રશ્ન 7 અને 8નો જવાબ આપવાનો છે। એમાં પ્રશ્ન 7, વોટ ઇઝ ધ જોબ ઓફ એ સ્કેવેન્જર? સ્કેવેન્જર એટલે કે સફાઈ કામદાર। તો ધ જોબ ઓફ એ સ્કેવેન્જર ઇઝ એઝ they clean our surroundings by eating the rotten dead bodies। એટલે કે પ્રશ્ન 7નો જવાબ અહીંથી ચાલુ કરીને તમારે અહીં સુધી લખી દેવાનો છે। ત્યારબાદ પ્રશ્ન 8, વાય ડુ પીપલ ડિસલાઇક વલ્ચર્સ? તો પીપલ ડિસલાઇક વલ્ચર્સ એઝ they eat carcasses or dead animals। ત્યારબાદ આપણે આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન 9 અને 10ના જવાબ આપવાના છે। એમાં પ્રશ્ન નંબર 9, હાઉ ડુ પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ? તો એનો જવાબ આવે પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ બાય નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન। એટલે કે પ્રશ્ન 9નો જવાબ અહીંથી તમારે ચાલુ કરીને અહીં સુધી લખી દેવાનો। ત્યારબાદ પ્રશ્ન 10, વોટ વિલ હેપન ઇફ ચિલ્ડ્રન ડુ નોટ શેર વિથ ધેર પેરેન્ટ્સ? તેનો જવાબ છે કે ઇફ ચિલ્ડ્રન ડુ નોટ શેર એનીથિંગ વિથ ધેર પેરેન્ટ્સ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ। ત્યારબાદ પ્રશ્ન 11, તો પ્રશ્ન 11માં આપણે એક શોર્ટ નોટ લખવાની છે। એમાં શોર્ટ નોટનો વિષય છે એમજીપીઝ ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર, અને આના અથવામાં છે મિસ મેનેલ। તો આ બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ તમારે કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આ બંને શોર્ટ નોટ એ આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, એટલે આ બંને તમારે તૈયાર કરી લેવાની છે। ત્યારબાદ રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે। તો અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2010 એન્ડ ફાઉન્ડેડ એન એનજીઓ, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ પાયર ઇઝ ફાયર, તો આ વિધાન પણ સાચું છે। ત્યારબાદ નંબર 14, શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ ધ લાઈવ ટુ ડેથ, એટલે કે શુક્રાચાર્યએ કચ્છને એક સિક્રેટ મંત્ર શીખવાડ્યું। એમાં અહીંયા એવું આપેલું છે કે જીવતાને મૃત્યુ એટલે કે જીવતાને મારી નાખવાનો મંત્ર શીખવાડ્યો છે। બાકી હકીકતમાં શું છે કે શુક્રાચાર્યએ કચ્છને એવું મંત્ર શીખવાડ્યું હતું કે જેનાથી મૃત્યુ પામેલો વ્યક્તિ જીવિત થઈ શકે।
અને અહીંયા એવું લખેલું છે કે જીવિત વ્યક્તિ મૃત્યુ પામે, તો આ વિધાન ખોટું થશે. ત્યારબાદ પ્રશ્ન 15, ધ થર્ડ પેર ઓફ ધ આઈઝ ઓફ ધ મધર કેન સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ આપણે સેક્શન બી તરફ જઈએ, તો સેક્શન બીમાં આપણને અહીંયા એક સ્ટેન્જા આપેલી છે. આ સ્ટેન્જા ઉપરથી આપણે પ્રશ્ન 16, 17 અને 18ના જવાબ આપવાના છે. તો પ્રશ્ન 16 જોઈએ, હાઉ વિલ ધ સોંગ ગાઈડ ધ ચાઇલ્ડ ઇન ડાર્ક નાઇટ્સ, તો અહીંથીનો જવાબ આવશે વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ આઈઝ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ્સ ઓફ થિંગ. ત્યારબાદ પ્રશ્ન 17, વેર વિલ ધ સોંગ અપલિફ્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ, તેનો જવાબ અહીંયા આપેલો છે, અહીંથી તમારે યાદ કરી લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 18, ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર એજ ફ્રોમ ધીસ પેजेस, એટલે કે અહીંયા જે પંક્તિઓ આપી છે આ પંક્તિઓમાંથી એજનો સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. તો એજનો સમાનાર્થી થાય વર્જ. ત્યારબાદ આગળ વધીશું. અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે, આ પેરેગ્રાફનું વાંચન કરીને આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર આપણે 19 જોઈએ, હાઉ ડીડ ધ બોય ઇન્જર હિમસેલ્ફ, તેનો જવાબ તમારે અહીંથી ચાલુ કરવાનો. વાઇલ હી વોઝ પ્લેઇંગ ઇન ધ બેઝમેન્ટ હી હિટ હિઝ ફિંગર વિથ અ હેમર. ત્યારબાદ પ્રશ્ન 20નો જવાબ અહીંથી ચાલુ કરીને તમારે અહીં સુધી લખી દેવાનો છે, સિમ્પથી સુધી. ત્યારબાદ આપણે પ્રશ્ન 21, હાઉ મેની પીપલ વેર ધેર એટ હોમ વેન ધ બોય ગોટ ઇન્જરી, એટલે કે બોયને હાથમાં વાગ્યું ત્યારે કેટલા લોકો ઘરે હતા, તો બોયને જ્યારે વાગ્યું ત્યારે એક પણ વ્યક્તિ ઘરે ન હતો, એટલે તમારે લખવાનું ધેર વોઝ નો વન એટ હોમ વેન ધ બોય ગોટ એન ઇન્જરી. ત્યારબાદ પ્રશ્ન 22 અને 23ના જવાબ પણ અહીં આપેલા છે, અહીંથી તમારે યાદ કરી લેવાના છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તો અહીંયા આપણને એક ડેટા આપેલો છે, આના પરથી પ્રશ્નો જોઈએ. તો વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ, એટલે કે આ ડેટા શેના વિશે છે, તો લખવાનું ધીસ ડેટા ઇઝ અબાઉટ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન. ત્યારબાદ પ્રશ્ન 25, વેર ડઝ ધ ઓનર રિસાઇડ, એટલે કે માલિક ક્યાં રહે છે, તો એનો તમારે એડ્રેસ લખી દેવાનું છે કે એટેન પોસ્ટ એન્ડ તાલુકા દાંતા, ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા. ત્યારબાદ પ્રશ્ન 26, વોટ ફ્યુલ્સ ડઝ ધીસ વ્હીકલ રન ઓન, તો અહીંયા તમે જોઈ શકો છો ફ્યુલ આપેલા છે પેટ્રોલ અથવા સીએનજી, એ તમારા જવાબમાં લખી દેવાનો. ત્યારબાદ પ્રશ્ન 27, હાઉ લોંગ કેન ધીસ વ્હીકલ પ્લાય ઓન રોડ લીગલી, એટલે કે વાહન એ રોડ ઉપર ક્યાં સુધી ચલાવી શકાશે, તો અહીંયા એની રજિસ્ટ્રેશનની વેલિડિટી આપેલી છે 3/7/2033 સુધી ચલાવી શકાય. એટલે તમારા જવાબમાં લખી દેવાનું કે ધીસ વ્હીકલ કેન પ્લાય ઓન રોડ લીગલી સિન્સ 3 જુલાઈ 2033. ત્યારબાદ આપણે આગળ વધીએ. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અહીંયા ડાયલોગ આપણને આપેલા છે, એના પરથી પ્રશ્નો જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 28, 29, 30 અને 31 આ દરેકના જવાબ અહીંયા આપેલા છે, અહીંથી તમારે યાદ કરી લેવાના છે. ત્યારબાદ સેક્શન સી ગ્રામર સેક્શન તરફ આપણે આગળ વધીશું. એમાં આપણે મેચિંગ કરવાના છે. એમાં લેંગ્વેજ ફંક્શન આપણે યોગ્ય જોડવાના છે. અહીંયા આપણને જુદા જુદા વાક્યો આપેલા છે, આ વાક્યની સામે યોગ્ય લેંગ્વેજ ફંક્શન સાથે આપણે જોડકા જોડવાના છે. તો પ્રશ્ન 32, ધ બુક વિચ રાકેશભાઈ હેઝ ગિવન યુ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, તો અહીંયા વસ્તુ વિશેનું વર્ણન છે એટલે આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ત્યારબાદ ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, તો અહીંયા આવું ઉદ્ગાર ચિહ્ન દેખાય એટલે તમારે લખી દેવાનું એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ. અને પ્રશ્ન 34, ઓપન યોર વોલેટ, ટેક સમ મની આઉટ એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી, તો અહીંયા આ જે પ્રોસેસ છે એટલે આપણે લખીશું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ત્યારબાદ આપણે આગળ વધીએ. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ ફોકસિંગ ઓન ટુ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તો પ્રશ્ન 35, આર્યન સેઝ વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી, એમાં પૂજા રિપ્લાય આપે છે, એમાં શોવિંગ રીઝન એટલે કે કારણ બતાવવાનું છે કે ભાઈ તમે બર્થડે પાર્ટી કેમ અટેન્ડ નથી કરી, તો એનું કારણ છે ઓપ્શન સી, આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર, એટલે કે મને તાવ આવ્યો હતો એટલે. ત્યારબાદ પ્રશ્ન 36, માનુસી એ સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે કોઈ માહિતી પૂછે છે, અને પુલત્સ્ય એનો જવાબ આપે છે કે ઇટ ઇઝ નિયર ભાઈજીપુરા ક્રોસ રોડ. તો અહીંયા આપણે કોઈ સ્થળ વિશે માહિતી પૂછતો અહીંયા વાક્ય લખવાનું છે, તો જવાબ આવશે ઓપ્શન એ, વેર કેન આઈ ફાઇન્ડ અ જીમ નિયર બાય. ત્યારબાદ પ્રશ્ન 37,
વશિષ્ઠા સેઝ હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડીઝ, એટલે કે સ્ટડીમાં એટલે કે અભ્યાસમાં યોગા કેવી રીતે હેલ્પ કરશે? તો નિયંતા જવાબ આપે છે, એમાં શોઈંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શક વાક્ય લખવાનું છે. તો એમાં જવાબ આવે ઓપ્શન બી, ઇટ ઇમ્પ્રૂવ્સ યોર કન્સન્ટ્રેશન પાવર સો ધેટ યુ કેન સ્ટડી વેલ, એટલે કે તે તમારો કન્સન્ટ્રેશન એટલે કે ધ્યાન અથવા યાદશક્તિ વધારે છે, જેથી તમે સારો અભ્યાસ કરી શકો. ત્યારબાદ આપણે આગળ વધીશું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે અહીંયા કૌંસમાં આપણને જે ફંક્શન આપેલો છે એના ઉપરથી આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે. તો પ્રશ્ન 38, બોઇલ સમ મિલ્ક ઓન ધ સ્ટવ, અને અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કરવાની છે, એટલે આપણે લખીશું એડ સમ સુગર ઇન ઇટ. ત્યારબાદ પ્રશ્ન 39, ખેવના રિસીવ્ડ ધ બેસ્ટ ઓરેટર એવોર્ડ, એમાં શોઈંગ રીઝન એટલે કે કારણ બતાવવાનું છે કે તેને બેસ્ટ ઓરેટરનો એવોર્ડ કેમ મળ્યો? તો બીકોઝ હી રોટ અ ગુડ સ્ટોરી ફોર ચિલ્ડ્રન્સ ફ્યુચર. અને પ્રશ્ન 40, મનુ વિલ ખાલી જગ્યા શોઈંગ ઓલ્ટરનેટિવ, ઓલ્ટરનેટિવ એટલે કે બેમાંથી એકની પસંદગી એવું આપણે બતાવવાનું છે. તો આપણે વાક્ય લખીશું મનુ વિલ આઈધર ડ્રિંક ટી ઓર કોફી. ત્યારબાદ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં આપણને 3 શબ્દો આપેલા છે અને યોગ્ય સ્થાને મૂકી દેવાના છે. તો પહેલામાં આવે પરસ્પિરિંગ, બીજામાં આવે એપ્રોચિંગ, ત્રીજામાં આવે અપાથી. ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે અહીંયા આપણને જે શબ્દ આપેલો છે એનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. તો વેકેન્ટ, તો વેકેન્ટ એટલે કે ખાલી, તો એનો સાચો સમાનાર્થી શબ્દ થાય ઓપ્શન બી એમ્પ્ટી. ત્યારબાદ ક્લાસ્પ, તો એનો સાચો સમાનાર્થી શબ્દ થાય હોલ્ડ ટાઇટલી. ત્યારબાદ સીવર, તો સીવરનો સાચો સમાનાર્થી શબ્દ છે ટ્રેમ્બલ. તો અહીંયા સેક્શન સી પૂરું થાય છે. ત્યારબાદ સેક્શન ડી, તો સેક્શન ડીમાં પ્રશ્ન 45માં આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછી છે. ત્યારબાદ પ્રશ્ન 46, 47 અને 48 એમાં આપણે વાક્યોને જોડવાના છે. એમાં કૌંસમાં આપણને જે કંજક્શન આપેલા છે એમાંથી યોગ્ય કંજક્શનનો ઉપયોગ કરવાનો છે. તો પ્રશ્ન 46માં આવે સો, 47માં આવે ધો અને 48માં આવે આઈધર ઓર. તો આવી રીતે તમારે વાક્યો આ જોડવાના છે. ત્યારબાદ પ્રશ્ન 49, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ, એટલે કે અહીંયા અંડરલાઇન કરેલા જે શબ્દો છે એ શબ્દોમાં સુધારો કરીને આપણે આ પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. તો અહીંયા ફોલોની જગ્યાએ ફોલોવર કરી દેવાનું, ક્લિયરની જગ્યાએ ક્લિયરિટી અને ફર્મનેસની જગ્યાએ ફર્મ કરીને આખું આ પેરેગ્રાફ ફરીથી લખી દેવાનો છે. ત્યારબાદ આપણે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે સૂચના પ્રમાણે આપણે કરવાનું છે. એમાં પ્રશ્ન નંબર 50નો જવાબ આપેલો છે, 51નો જવાબ પણ અહીં આપેલો છે. ત્યારબાદ પ્રશ્ન 52 એમાં સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝિસ એઝ ધેર આન્સર, અહીંયા પ્રશ્નમાં અંડરલાઇન કરેલો શબ્દ એ જવાબ થાય એવો પ્રશ્ન આપણે બનાવવાનો છે. તો પ્રશ્ન 52માં આવે બી, ત્યારબાદ 53માં ડી અને 54માં બી. ત્યારબાદ આપણે સેક્શન ઈ, તો સેક્શન ઈમાં આપણે નિબંધ લખવાનો છે. એમાં આપણને વિષય આપેલો છે ઇફ આઈ વેર ધ સરપંચ ઓફ માય વિલેજ. ત્યારબાદ એના અથવામાં છે વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી અને માય ફીધર ફ્રેન્ડ. તો આ ત્રણમાંથી કોઈ પણ એક વિષય ઉપર આશરે 125 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. ત્યારબાદ આપણે પ્રશ્ન 56, તો પ્રશ્ન 56માં આપણને ઈમેલ પૂછવામાં આવ્યો છે અને એના અથવામાં રિપોર્ટ રાઇટિંગ પૂછવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન 57 એમાં એક આપણને ચિત્ર આપેલું છે. આ ચિત્રનું આપણે 10 વાક્યોમાં વર્ણન કરવાનું છે અને આના 5 ગુણ છે. તો મિત્રો અહીંયા આપણું આજનું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત, જય હિન્દ.